છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. ચિત્તવૃત્તિ નિરોધઃ. મહર્ષિ પતંજલિના યોગ સૂત્રનું આ અત્યંત જાણીતું સૂત્ર એટલે કે મનની ચંચળ વૃત્તિઓનો નિરોધ એટલે યોગ. મોટાભાગે આપણે માનીએ છીએ કે યોગ એટલે શરીરને વાળવાની કે ખેંચવાની કસરત, પણ સાચા અર્થમાં યોગ એટલે શરીર, મન અને આત્મા વચ્ચેનું સંતુલન. અને જ્યારે સંતુલન આવે ત્યારે જીવનમાં શાંતિ આવે, સ્વાસ્થ્ય આવે અને વૃદ્ધાવસ્થા પણ સુંદર બની જાય. બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને પ્રિય સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, ઘણા વડીલોને જોઈને આપણને લાગે કે વાહ, ઉંમર તો વધી છે પણ લાગતી નથી, કારણ કે એમની ઉર્જા, એમની સ્ફૂર્તિ આજે પણ એવી જ હોય છે. અને ઘણા લોકો એવા હોય છે કે જેને જોઈને લાગે કે હજુ તો 50 જ વર્ષ થયા છે, પણ આમનું શરીર તો જુઓ, સાથ નથી આપી રહ્યું. અને આપણને વિચાર આવે કે આવું કેમ? શું ઉંમર વધી રહી છે એટલે જ શરીર નબળું પડે છે, કે પછી આપણી જીવનશૈલી પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે? જો સાચું સમજીએ તો વૃદ્ધ થવું એ કુદરતનો નિયમ છે, પણ સમય પહેલાં થાકી જવું, ચાલવામાં તકલીફ પડવી, નાની નાની વાતોમાં ચીડાઈ જવું, ઊંઘ ન આવવી અથવા હંમેશા દવા પર જ જીવવું અથવા દવા પર જ આધાર રાખવો એ કુદરતનો નિયમ નથી. ઘણીવાર આપણું શરીર આપણને સંકેત આપતું હોય છે કે હવે થોડું પોતાના માટે પણ જીવવાની જરૂર છે. વધતી ઉંમરની અસર સૌથી પહેલાં ક્યાં દેખાય? ઘણા લોકો કહેશે કે ચહેરા પર, ત્વચાની ચમક ઓછી થવા લાગે, તો કોઈ કહેશે કે વાળમાં સફેદી દેખાવા લાગે, શરીરની લવચિકતા ઘટે. પણ મિત્રો, વૃદ્ધાવસ્થા માત્ર ચહેરા પર નથી આવતી, એ વિચારોમાં પણ આવતી હોય છે. અને એટલે જ યોગનું મહત્વ સમજાય છે. યોગ શરીરને તો ફિટ રાખે જ છે, સાથે સાથે યોગ શરીરને અંદરથી જીવંત પણ રાખે છે. આપણા શરીરમાં રક્તનું પરિભ્રમણ સારું રહે, શ્વાસ વ્યવસ્થિત ચાલે, મન શાંત રહે, તો એની અસર ચહેરા પર પણ દેખાય છે અને જીવન પર પણ. એક્સપર્ટ્સ પણ એમ જ કહે છે કે નિયમિત યોગ અને પ્રાણાયામ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આજે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયરોગ આવી ઘણી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, પણ સવારની માત્ર થોડી મિનિટો જો યોગ માટે આપીએ ને તો આપણા આખા દિવસમાં મોટા ફેરફાર લાવી શકે છે. અને યોગનો સૌથી સુંદર ભાગ એ છે કે અહીં કોઈની સાથે સ્પર્ધા નથી હોતી. અહીં તો પોતાના શરીરને સમજવાનું છે. આપણે જેટલું કરી શકીએ તેટલું જ પૂરતું છે. આજે સોશિયલ મીડિયામાં આપણે ઘણીવાર યુવાન દેખાવાના ઉપાયો જોઈએ છીએ. કોઈ ક્રીમ, કોઈ ટ્રીટમેન્ટ, કોઈ ખાસ ડાયટ. પણ સાચી યુવાની શું છે? દરરોજ ઉત્સાહથી ઉઠવું, નવી વાત શીખવાની ઈચ્છા હોવી, ચાલવામાં આત્મવિશ્વાસ હોવો અને ખુશ રહેવું, હસતા રહેવું. આ જ તો સાચી યુવાની છે. અને સ્વસ્થ વૃદ્ધાવસ્થાના કેટલાક સુંદર સંકેતો પણ છે. જો તમે તમારું રોજિંદું કામ જાતે કરી શકો છો, યાદશક્તિ સારી છે, નિયમિત ચાલી શકો છો, સંતુલિત આહાર લો છો અને જીવન પ્રત્યે આભારની ભાવના રાખો છો, તો સમજજો કે તમે સુંદર રીતે ઉંમરને આવકારી રહ્યા છો. આપણા ઘરમાં ઘણીવાર બા કે દાદી પાસે કોઈ ખાસ યોગાનું નામ નહીં હોય, પણ એમની ટેવો જોવો તો ઓબ્ઝર્વ કરજો. વહેલા ઉઠવું, થોડું ચાલવું, સરળ ભોજન લેવું, મન ઉપર ભાર ન રાખવો, આ એમના જીવનનો એક ભાગ છે. અને આ બધું પણ એક પ્રકારનો યોગ જ તો છે. યોગ એટલે અનેક આસનો. યોગ એટલે પોતાના શરીર સાથે મિત્રતા, પોતાના મન સાથે સંવાદ અને પોતાના શ્વાસ સાથે જોડાણ. અને શ્રોતા મિત્રો, જ્યારે શરીર સ્વસ્થ હોય ત્યારે મન પ્રસન્ન રહે છે. જ્યારે મન પ્રસન્ન રહે ત્યારે ઉંમર ખરેખર માત્ર એક આંકડો જ બની જાય છે. તો ચાલો માત્ર એટલું નક્કી કરીએ, દરરોજ થોડો સમય પોતાના શરીર માટે કાઢીશું. થોડા ઊંડા શ્વાસ લઈશું,
થોડું ચાલીશું અને જીવનને થોડા વધુ પ્રેમથી જીવીશું, કારણ કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા એ નસીબની વાત નથી મિત્રો, એ રોજિંદી સારી ટેવોનું પરિણામ છે. અને કદાચ યોગ આપણને એ જ શીખવે છે. ઉંમર વધે પણ ઉર્જા ન ઘટે, વાળ સફેદ થાય પણ વિચારો તાજા જ રહે, અને જીવનના દરેક પડાવને સ્મિત સાથે આવકારી શકાય. અને જેમ યોગ આપણને જીવનનું જ્ઞાન અને સાચી કાળજી વિશેનું શિક્ષણ આપે છે ને, તેવી જ રીતે જીવનમાં જે શિક્ષણ આપણે લઈએ છીએ એનું પણ મહત્ત્વ એટલું જ હોય છે કે જેના થકી આપણે જીવનમાં જે કંઈ પણ બનીએ છીએ એ બની શકીએ છીએ. અને આજકાલનું શિક્ષણ પણ સમય સાથે બદલાયું છે. તો ચાલો આજે આ વિશે જાણીશું, એઆઈ અને સ્કૂલ. આ વિશે શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ માવાણીની આ વાતચીતમાંથી. નમસ્કાર શ્રોતા મિત્રો, આજના શહેર કાર્યક્રમમાં આપણે એક નવા જ વિષય પર વાત કરવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતું શિક્ષણ અને વર્ગખંડો. આ વિષય પર વાત કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં રેખાબેન વ્યાસ ઉપસ્થિત છે કે જેઓ લાર્સન એન્ડ ટોબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સેન્ટર ફોર ટીચર્સ ટ્રેનિંગના સેન્ટર હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રેખાબેન, સર્વપ્રથમ તો આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ, અને મને ખૂબ જ આનંદ થાય છે કે આજે આકાશવાણીમાં એક ખૂબ જ નવા જ વિષય સાથે આજે મને બોલવાનો મોકો મળ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક શિક્ષણ, આ બંનેને કઈ રીતે સાંકળવામાં આવે. આપણે સૌ જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ છે એમાં એઆઈ આધારિત એજ્યુકેશન ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકના જ્યારે સર્વાંગી અને સમાવેશી શિક્ષણની વાત કરવામાં આવે ત્યારે બાળકને એક એવું વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે કે જેથી બાળક ગોખણપટ્ટી છે અને પરીક્ષાઓ આપે, માર્ક્સ લાવે, સમજણ વગર પણ એ બધું પાકું કરે, આમાંથી એ બહાર આવી અને એક એવી જેને કહે કે શીખવાની પદ્ધતિ અપનાવે કે જેથી કરીને નવી શિક્ષણ નીતિમાં કરેલા જે ઉદ્દેશ્ય જે છે એને આપણે પામી શકીએ. બાળક છે તો એને કઈ ઉંમરથી એને ટેકનોલોજીકલ ગેજેટ્સથી પરિચિત કરાવવો જોઈએ, અને સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી, તો તેમાં બાળકો માટે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવાની વાત છે, તો આ બંને આપણે સાંકળી લઈએ. તો સૌથી પહેલા મારે કહેવાનું કે બાળક જ્યારે નાનું હોય છે અને ખાસ કરીને એની ઉંમર 14 વર્ષ સુધી ટેકનોલોજી એના હાથમાં આપવી એ એટલું ઉચિત નથી. એના ઘણા બધા કારણ છે. આમ તો આપણે જાણીએ છીએ કે બાળક જન્મે ત્યારથી એના મોબાઈલ લઈને જન્મે છે, એટલે તમે ઈચ્છો કે ના ઈચ્છો ટેકનોલોજી એ લઈ જ લેવાનું છે. પરંતુ એક શિક્ષણવિદ તરીકે હું એવું ઈચ્છીશ નહીં કે એ ટેકનોલોજી સાથે સતત સંકળાયેલો રહે, કારણ કે જ્યારે એ સમજવાનું શરૂ કરે કે આ ટેકનોલોજીનો ઉપયોગ મારે કઈ રીતે કરવાનો છે, ત્યાર પછી જો એ ટેકનોલોજીને એ હાથમાં લેતો થાય તો એ વધારે સારું છે. અને ઉપરાંત એના હ્યુમન બ્રેઇનના જે બીજા બધા જે આસ્પેક્ટ, જેમ કે એની થિંકિંગ એબિલિટી છે, એ બધાના વિકાસ માટે એને પૂરતો સમય આપવો જોઈએ. બાળકના સમય માટે, બાળકના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે એવું કહેવામાં આવે છે કે 3 વર્ષથી 7 વર્ષ સુધી મેક્સિમમ ડેવલપમેન્ટ થાય છે. આ વર્ષ દરમિયાન એને જો હાથમાં ટેકનોલોજી ના આપીએ તો બાળક છે એ પોતાની એની અંદર રહેલી જે ક્ષમતા છે, એની વિચારવાની ક્ષમતા છે, એની ઓબ્ઝર્વેશન કરવાની જે એની સ્કિલ છે, આ બધાનું એનો એ વિકાસ થઈ શકે. એટલે ટેકનોલોજી બાળકને પહેલેથી આપવી એવું એના માટે હું બિલકુલ એના ફેવરમાં નથી. બીજું જે એક વાત કરેલી છે કે નવી શિક્ષણ નીતિમાં જે વાત કરેલી છે એમાં ટેકનોલોજી આધારિત શિક્ષણની વાત છે. બાળકના હાથમાં ટેકનોલોજી આપવાની એવી વાત નથી. ટેકનોલોજી આધારિત શિક્ષણ એટલે શું? તો શિક્ષકો છે એને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકની શોર્ટેજ છે. ઘણી બધી શાળાઓ છે જેમાં એક જ શિક્ષક છે. ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં આગળ શિક્ષક છે એની પાસે સાધનો ઉપલબ્ધ નથી. બહુ જ અંતરિયાળ એવા વિસ્તારમાં જ્યારે શાળાઓ આવેલી છે ત્યારે શિક્ષકો પાસે એટલા બધા લિમિટેશન્સ આવી જાય છે કે બાળકને સારું શિક્ષણ આપવા માટે એ ઈચ્છે તો પણ એ નવી પદ્ધતિ એના ઉપલબ્ધ કરી શકતા નથી. જો આ શિક્ષક છે એ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ બરાબર એને સમજી શકે અને એનો ઉપયોગ કઈ રીતે શિક્ષણમાં કરવો એ સમજી શકે,
તો ઘણું બધું છે એ જે શિક્ષણ છે એના જે ઘણા બધા બેરિયર્સ છે, લેંગ્વેજના બેરિયર છે, એમાં પ્રયોગો કઈ રીતે શીખવાડવા એના બેરિયર્સ, એના કોન્સેપ્ટ ક્લેરિટી માટે જે બેરિયર્સ ઊભા થાય છે, આ બધા જે બેરિયર્સ છે એને સ્વાભાવિક રીતે શિક્ષકો છે એ ક્રોસ કરી શકે અને એક ઉત્તમ પ્રકારનું ઉત્કૃષ્ટ શિક્ષણ એ આપી શકે. મારે આમાં એક નાનકડી વાર્તા હું મૂકી દઉં છું. આપણે સૌએ સસલાની અને કાચબાની વાર્તા બધા જ મિત્રોએ સાંભળી હશે, બરાબર? એક રાજા હતો અને એને ખબર હતી કે સસલો હારી જવાનો છે, કારણ કે આળસુ છે, ઊંઘી જશે, એ તો છે જ એવો. એટલે રાજાને તો એમે ગામ લોકોને ખુશ કરવાતા એટલે એને એક ઇનામ જાહેરાત કરી દીધી કે સસલા અને કાચબાની સ્પર્ધા છે અને જીતશે એને ₹1,00,000 ઇનામ. સસલાભાઈ આલ્ફા જનરેશનના એટલે એણે પોતે તરકીબ વિચારી લીધી અને એણે કાચબાને કહ્યું કે આવું લાંબુ તો ક્યાં સુધી ચાલશે, એટલે આ નવા જમાનાની વાત આ નવા જમાનાની વાત છે. એટલે એણે કાચબા અને બંને જણાએ કોલેબરેશન કરી લીધું, બંને સમજૂતી સાધી. જ્યાં જ્યાં જમીન હતી ત્યાં કાચબો સસલાની ઉપર બેસી ગયો, બંને જણાએ વાર્તાઓ કરીને જોક્સ કરી એટલે રસ્તો શાંતિથી કપાઈ ગયો, સસલાભાઈને ઊંઘ પણ ના આવી. અને જ્યાં પાણી હતું ત્યાં આગળ સસલાભાઈ કાચબાની ઉપર બેસી ગયા અને આરામથી પાણી એને ક્રોસ કરી લીધું અને ફાઇનલી એ બંને જીત્યા. આ વાત મારે એટલે કેવી પડી કે અહીંયા આગળ કોલેબરેશન તમને જોવા મળશે, બંનેનો સંવાદ. જે નવી શિક્ષણ નીતિમાં જે ખાસ 4 C કયા છે ને કે 21મી સદી માટે જે જરૂરી જે સ્કિલ્સ છે એ શિક્ષકોમાં હોવી જોઈએ. તો આ કઈ સ્કિલ્સ છે? તો કોલેબરેટિવ એજ્યુકેશન હોવું જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ શિક્ષકોમાં હોવી જોઈએ, ક્રિએટિવિટી હોવી જોઈએ, ક્રિટિકલ થિંકિંગ. તમને આ ચારેય વસ્તુ અહીંયા જોવા મળશે કે કઈ રીતે આ બંને મિત્રોએ આ ચારેયનો સમાવેશ કરી અને એમનો જે ઉદ્દેશ્ય હતો એ પ્રાપ્ત કર્યો. આલ્ફા જનરેશન માટે વાર્તાઓ પણ આધુનિક બની રહી છે. જી બિલકુલ. રેખાબેન, જેમ આપણે વાત કરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આધુનિક શિક્ષણમાં થઈ રહ્યો છે અને ખાસ કરીને એક ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં જ્યોગ્રાફિકલ હિન્ડ્રન્સીસ કહેવાય એવી પરિસ્થિતિમાં પણ એઆઈ ઉત્તમ કાર્ય આપી શકે છે. તો એપ્લિકેશન કઈ રીતે શક્ય છે? ખૂબ સુંદર પ્રશ્ન આપે કર્યો. સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ અમારી સંસ્થાએ ગયા વર્ષમાં 150 જેટલા શિક્ષકોને, નવસારી જિલ્લાના શિક્ષકો તેમજ ત્યાંના CRC અને BRCઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ આપી અને એનું સુંદર પરિણામ એ જોવા મળ્યું. કેમ કે દરેક શિક્ષકો એને વર્ગખંડમાં ઉપયોગ કરશે એવું જરૂરી નથી, પરંતુ હું 100% એવું કહીશ કે એમાંથી લગભગ 25% જેટલા શિક્ષકો મિત્રો એવા છે કે જેમણે એમના પ્રશ્નપત્રો કઈ રીતે બનાવવાના, હવે ગવર્મેન્ટની ગાઈડલાઈન હોય કે પ્રશ્નપત્રમાં આ પ્રકારના પ્રશ્નો પૂછવા, તો શિક્ષકોને પણ ઘણી વખત એ શોધવામાં સમય જતો હોય છે કે ભાઈ એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના, નોલેજ આધારિત ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના. આ વિષય છે, કોઈ પણ માની લો કે પ્રકાશનું વક્રીભવન, તો પ્રકાશનું વક્રીભવન છે એને હું કઈ રીતે બાળકને મારે માત્ર પાઠ્યપુસ્તકમાંથી નથી ભણાવવું, પરંતુ એને મારે એવી રીતે ભણાવવું છે કે બાળકને આસપાસનું જે ઘટનાઓ જે જોતો હોય એની સાથે એ અનુસંધાન કરી શકે અને એ વિષયને વધારે સારી રીતે પૂરેપૂરું ઊંડાણથી સમજી શકે. તો એના માટે બની શકે કે શિક્ષકને એકદમ જ પાઠ્યપુસ્તકમાં એટલું બધું સમાવેશ ના પણ હોય, તો શિક્ષક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સારામાં સારા શિક્ષણ આપી શકે છે, કોન્સેપ્ટ ક્લેરિટી માટે ઉત્તમ દ્રષ્ટાંત પૂરા કરી શકે છે. બીજું મારે એક હિતેશભાઈ ખાસ એ કહેવાનું છે કે અત્યારે જ્યોગ્રાફિકલ આપે જે વાત કરી કે ત્યાં શિક્ષકો પણ ઘણી વખત પૂરતા નથી, વિદ્યાર્થીઓમાં પણ માઇગ્રેટરીઝ વધારે છે એટલે કોન્સ્ટન્ટ એજ્યુકેશન નથી. તો આર્ટિફિશિયલ એજ્યુકેશનની મદદથી શિક્ષકો, કેમ કે વોટ્સએપ આજકાલ બધા જ યુઝ કરતા હોય છે, તો જે વિદ્યાર્થીઓ છે કદાચ ગેરહાજર રહેતા હોય તો એની સાથે વિષયો છે એને શેર કરીને, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ઘરે હોય તો પણ એ સારી રીતે સમજી શકે એ કરી શકે છે. અને અત્યારે આપણે જે વિષમતા જે શિક્ષણની જોવા મળે છે, અહીંયા આગળ એઆઈની મદદથી ચોક્કસ એ શિક્ષણ છે એની ગુણવત્તામાં સુધારો થઈ શકે. રેખાબેન, આપણે એમ કહી શકાય કે એક જમાનામાં જ્યાં બ્લેકબોર્ડ હતા એનું સ્થાન હવે આજે વ્હાઇટ બોર્ડે લઈ લીધું છે. ચોક હતું ત્યાં માર્કર આવી ગયા છે અને સાથે સાથે લેપટોપ અને અન્ય ગેજેટ્સની મદદથી વિદ્યાર્થીઓને આધુનિક જમાનાનું શિક્ષણ અપાઈ રહ્યું છે.
રેખાબેન, આપણે જેમ વાત કરી તેમ શિક્ષકો માટે પણ આને માટે એક આધુનિક ટેકનોલોજીકલ ટ્રેનિંગ આવશ્યક છે. તો વિદ્યાર્થીઓમાં આની કેવી રીતે અસર પડી રહી છે? જેમ આપણે વાત કરી કે શહેરી વિસ્તારોમાં પરિણામોમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં એક આ ટેકનોલોજી ધીમે ધીમે આવી રહી છે. તો વિદ્યાર્થીઓ પર એ કેવી રીતે પોઝિટિવ અસર આવશે? નહીં, વિદ્યાર્થીઓ પર ચોક્કસ ખૂબ જ પોઝિટિવ અસર આવશે. મેં જે આગળ વાત દર્શાવી એ રીતે કે જ્યારે કોઈ પણ વિષયો છે એમાં શિક્ષકોને ભણાવવામાં તકલીફ પડતી હોય, એમની પાસે કદાચ પ્રયોગો કરવાના પૂરતા સાધનો ના હોય, અથવા તો ઘણી વખત તો શિક્ષક આ સમયે શિક્ષક વિદ્યાર્થીની કુતૂહલતા જાગૃત કરવા માટે એક ક્લાસરૂમ છે, એનું વર્ગખંડ છે, એમાં એઆઈ આધારિત શિક્ષણને ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીની જિજ્ઞાસાવૃત્તિ વધારશે. આપણે લર્નિંગ કઈ રીતે થાય છે ને એ સમજવાનું ખૂબ જ જરૂરી છે. લર્નિંગ માટે એવું નથી કે ક્લાસરૂમમાં આવી રીતે તમે પાઠ ભણાવશો, શિક્ષક ભણાવશે, બાળક ગોખશે, યાદ રાખશે તો જ ભણશે. જો બાળકમાં કુતૂહલ વૃત્તિ જાગૃત થશે તો બાળક એની જાતે સમજવાનું છે વિષયને, અને ઊંડાણથી જાતે જ સમજશે. એટલે આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં શિક્ષક માટે એ આ એક આશીર્વાદરૂપ થઈ જશે, કારણ કે એની મદદથી એ વિષયને ઊંડાણપૂર્વક ભણાવી શકશે, અને જેથી કરીને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન થાય. અને આપ નહીં માની શકો કે અત્યારે પણ નવસારી જિલ્લાના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાંની શાળાઓમાં વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું પરિણામ પણ આવેલું છે. રેખાબેન, જ્યારે આપણે ટેકનોલોજીનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરવાની વાત છે, આધુનિક ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ એજ્યુકેશન, તો એક સાથે સાથે એક્સપેરિમેન્ટ, એક એક્સપેન્ડિચર, ખર્ચનો પણ એક આપણે જોવું જોઈએ પ્રમાણ. તો આ ટેકનોલોજી કેટલી ખર્ચાળ છે, અને ખાસ કરીને શિક્ષણમાં રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે, તો આ એક એક્સપેન્ડિચર રેશિયો છે તેની આપણે વાત કરીએ. એક્સપેન્સીસની માટે વાત કરીએ તો આ વખતે શિક્ષણમાં બજેટ આપણે સરકારે પ્રમાણમાં વધારેલું છે. અને જ્યારે અમે લોકો ગવર્મેન્ટ શાળાની જ્યારે મુલાકાત લેતા હોઈએ છીએ તો જોઈએ છે લગભગ શાળાઓમાં ઇવન આઈએફપી, ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ વગેરે અવેલેબલ છે, જેમાં ઘણા બધા એનજીઓ અને સરકાર બંનેનું ખૂબ જ એનું યોગદાન રહેલું છે. કેમ કે ઘણી બધી સંસ્થાઓ પણ શાળાઓમાં કોમ્પ્યુટર્સ, ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ અને એ બધું દાનમાં આપતી હોય છે, અને સરકારનો પણ પૂરેપૂરો સહયોગ છે. એટલે જ્યાં સુધી ગુજરાત રાજ્યની જો વાત આપણે કરીએ તો ટેકનોલોજીની બાબતમાં એવું નથી કે ખર્ચો એટલો બધો, એટલે ખર્ચો છે ખરો, નથી એવું નહીં કહું, કેમ કે આ દરેક અહીંયા ટેકનોલોજી જોઈએ જ, કોમ્પ્યુટર્સ જોઈશે, ઇન્ટરેક્ટિવ પેનલ્સ જોઈશે તો જ શિક્ષકો ભણાવી શકશે, નહીંતર નહીં ભણાવી શકે. વાઈફાઈ જોઈશે જ. હવે ત્યાં આગળ વાઈફાઈ અવેલેબલ નહીં હોય તો કોમ્પ્યુટર હશે તો પણ એ લોકો ધારશે તો પણ એઆઈનો ઉપયોગ કરીને શિક્ષણ નહીં આપી શકે. એટલે આ બધા લિમિટેશન્સ તો 100% છે જ, એવું હું નથી કહેતી, પરંતુ તેમ છતાં પણ એને પહોંચી શકશે. ખાનગી શાળાઓમાં વાત કરીએ તો 2 પ્રકારની ખાનગી શાળાઓ છે. એક તો એવી શાળાઓ કે જે 1 લાખ જેવી મોટી ફીસ લે છે, એને તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. પણ બીજી શાળાઓ ચોક્કસ એવી છે કે જ્યાં આગળ ફીનું ધોરણ પણ ખૂબ જ નાનું છે, અને ત્યાં આગળ શિક્ષકોના પગાર પણ ખૂબ જ ઓછા છે, અને આવી શાળાઓ ક્યાંક ને ક્યાંક પૈસા બચાવે છે. આવી શાળામાં ટેકનોલોજી પણ ઉપલબ્ધ નથી, અને એક લોઅર મિડલ ક્લાસ છે જે આ શાળામાં શિક્ષણ લઈ રહ્યો છે. એટલે આ એક ખરેખર ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય, કેમ કે ગવર્મેન્ટની શાળાઓને આપણે મદદ કરી શક્યા છે, ત્યાં સરકારની મદદ મળી રહી છે. ખાનગી ટોપ સ્કૂલ્સને પ્રોબ્લેમ નથી, પણ વચ્ચેની શાળામાં ખર્ચો ખરેખર વધારે છે, અને પહોંચી વળવાની ક્ષમતા હોવી જોઈએ. રેખાબેન, સાથે સાથે એ પણ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ શિક્ષણ માટે, અને જેને કહેવાય ને અપગ્રેડેશન ઇન એજ્યુકેશન, તેની સાથે સાથે કેટલાક ડેન્જર પોઈન્ટ્સ, ભયસ્થાન પણ રહેલા છે, તો આપણે તેની પણ ચર્ચા કરીએ. બિલકુલ સારી વાત, બહુ સરસ વાત કહી. અને મને અહીંયા ફરી પાછી એક વાર્તા કહેવાનું મન થઈ જાય છે. તમે કંટાળશો તો નહીં ને? ના, શ્રોતાઓ માટે આપણે કહીએ. બધાને ખબર છે, ગધેડાની વાર્તા છે. ગધેડાનો માલિક છે, એ ગધેડાની ઉપર મીઠાની ગુણી મૂકી અને એને એક ગામમાંથી બીજા ગામમાં મોકલવાનો હતો. ગધેડાએ 2 દિવસ તો વ્યવસ્થિત કામ કર્યું,
અને પછી એ ગધેડો તો આલ્ફા જનરેશન એટલે વેરી સ્માર્ટ બેસી ગયો પાણીમાં નદીના પાણીમાં. અને માલિકને એમ થાય કે આ રોજ કેમ મીઠું મને આવતું નથી. પછી એ સમજી ગયો કે ગધેડો બહુ હોશિયાર છે, એટલે એણે એક દિવસ કપાસની ગોળી ભરી. સૌને ખબર છે કે શું હાલત થઈ. એટલે આપણી સિસ્ટમ પણ આવી જ છે. સરકાર ખૂબ ઈચ્છશે અને આપણા શિક્ષણવિદો શિક્ષણની નીતિઓમાં એઆઈ એજ્યુકેશન હોવું જોઈએ, ટેકનોલોજી હોવું જોઈએ, ક્લાસરૂમ્સને આપણે બધા અપડેટ રાખશું, ટેકનોલોજીથી એકદમ સજ્જ કરશું, બધું બરાબર છે. એટલા માટે કે સિસ્ટમ સરસ રીતે ચાલે, જે એમનો ઉદ્દેશ છે એ રીતે ચાલે. પણ સિસ્ટમમાં જો રહેલા માણસો એવું વિચારવા લાગશે કે આ તો હવે એઆઈ આવી ગયું, મારે કંઈ વિચારવાની જરૂર નથી, હું XYZ મારા જે પ્રોમ્પ્ટ આપવાના હોય એ આપી દઉં એટલે મને મારું પ્રશ્નપત્ર મળી ગયું, મારે કાંઈ જ વિચારવાની જરૂર નથી. આવું જ્યારે વિચારવાનું શરૂ કરશે તો વિચારો કે કેટલી ભયંકર પરિસ્થિતિ આવશે. કેમ કે માણસે અત્યારે માણસની જ્યારે આપણે ઉત્ક્રાંતિની વાત કરીએ તો એના મગજ એટલે એની વિચારવાની ક્ષમતા અને વિચારવાની શક્તિ પર જ આ સ્થળે આ જગ્યાએ આપણે સૌ ઊભા છીએ. એટલે જો વિચારવાનું ક્ષમતા એની બંધ પડી જશે બાળકની, શિક્ષકોની અને આપણી, તો સ્વાભાવિક છે કે લોંગ ટર્મમાં એની જનરેશનને ખૂબ જ નેગેટિવ અસર પડશે. એટલે એનો બહુ જ વિચારીને એઆઈ નો માલિક હું છું પણ એઆઈ મારો માલિક ના બની જાય એ ધ્યાન રાખી અને કામ કરવાનું છે. શ્રોતા મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતું શિક્ષણ અને વર્ગખંડો આ વિશે આપણી સાથે સુંદર માહિતી માટે રેખાબેન વ્યાસ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા અને જૂના જમાનાની અને આધુનિક વાર્તા, આલ્ફા જનરેશનની વાર્તાઓ દ્વારા આપણને ખૂબ જ ઉત્તમ રીતે વિષયની છણાવટ કરી. તે માટે અને આકાશવાણી સ્ટુડિયોઝમાં આવવા માટે રેખાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ માવાણીની વાતચીત. એઆઈ અને સ્કૂલ આ વિષય ઉપર આપે ઘણી સરસ મજાની માહિતી મેળવી હશે આ વાતચીતમાંથી અને ઘણી ઉપયોગી બાબત પણ આપને જાણવા મળી હશે. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે કાર્યક્રમમાં આપની પસંદગીનું એક સરસ મજાનું ગીત સંભળાવવાનું. હવે કાર્યક્રમમાં સાંભળીએ જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીની પસંદગીનું એક ગીત, ફિલ્મ ભગત ગોરા કુંભાર. પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ઘડવૈયા, હવે ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે. પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા, હવે ઠાકોરજી નથી થાવું. ઘાટ ઘડનારા તમે ત્રોફમાં ટાકણે મારે. પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા, હવે ઠાકોરજી નથી થાવું. પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ઘડવૈયા, હવે એ ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે. પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા, હવે ઠાકોરજી નથી થાવું. જશોદાનું હેત અને ગોપીઓની પ્રીતવી એકલો આઈ અકળાવું. જશોદાનું હેત અને ગોપીઓની પ્રીતવી એકલો આઈ અકળાવું. ફૂલડાની માળમાં ખટકે છે કાંટા અને દીવડાની ઝાડમાં ગજાવું રે ઘડવૈયા મારે. પ્રભુજી નથી રે પૂજાવું ઘડવૈયા, હવે ઠાકોરજી નથી થાવું. જાવા દ્યો જટ મને જમુના કિનારે જઈ વ્રજમાં હું વાંસળી બજાવું.
જાવા દો જટ મને જમુના કિનારે જઈ વ્રજમાં હું વાંસળી બજાવું રમવું છે રાસ મારે પૂજની ગલીમાં પાખંડે નથી રે પૂજાવું રે ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું સોનાના થાળ અને 56 પકવાન ભક્તોને મૂકી કેમ ખાવું સોનાના થાળ અને 56 પકવાન ભક્તોને મૂકી કેમ ખાવું ભોળુડા માનવની ઝૂંપડીએ જઈને હવે છાસને રોટલો હું ખાવું રે ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ઘડવૈયા હવે એ ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abad@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.